આપણી વચ્ચે પ્રખ્યાત તો અને ખાસ કરી અને આપણને પ્રોત્સાહિત લોકો થાય એને માટે રામચંદ્ર ભગવાન કી સનાતન ધર્મની ડુંગર પરિક્રમા નવગ્રહના મંદિર આ ગેટ છે એનો એવા છે આ નવગ્રહના મંદિરમાં નાસ્તાની પણ વ્યવસ્થા કરેલી છે સવારમાં જે યાત્રાળુ આવતા હોય આપણે ધર્મ જાગરણ સમિતિના કાર્યકર્તા મિત્રો હતા 25 લોકો દ્વારા આ પરિક્રમાનો પ્રારંભ કર્યો પછી બીજે વર્ષે કમસે કમ 1500 થી 2000 લોકો દ્વારા આ પરિક્રમા ચાલુ હતી ત્રીજે વર્ષે કોરોનાને હિસાબે 2 વર્ષ બંધ રાખવામાં આવી ફરી વખત ત્રીજે વર્ષે બહોળી સંખ્યામાં માઈ ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો હતો એમાં 25,000 લોકોની આસપાસની સંખ્યા ઉપસ્થિત હતી ત્યાર પછી ચોથી પરિક્રમાની અંદર 50 થી 60,000 ગુજરાતની અંદરથી પછી કદાચ દૂર હશે તો મહેસાણા સાબરકાંઠા ડાંગ આહવા ત્યાંથી પણ જે પ્રશાસનિક કચેરીઓ મામલતદાર સાહેબની કચેરી ડીઓ સાહેબની કચેરી તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે નગરની અને તાલુકાને આપણે હરિયાળું કરવાનું છે એના તરફ આપણે એક કદમ આપણે આગળ વધી રહ્યા છે અને ધીરે ધીરે વધતા કદમ વધતા જવાના છે કારણ કે આપણે ભોમકા અને સર્વો ચાલે માર એ નરપટા દર નિપતે પરદુવો પાંચાળ એ ખડપાડી અને ખાખરા અને પાણાનો નહીં પાર એ વગર દિવે વાળું કરે એ આ પરદુવો પાંચાળ અને એ પાંચાળની ધરતી અને કહેવાય જ્યાં દિવ્ય દુર્ગા સમી દૈવતા નિપતતી અને પ્રબળ નવ હતા જોત ભાગે એ અજબ ઢાકા કના જાતવન યસવો એ પર્વતે જમીનની પીઠ કાપે એવા આજ પણ યુગા છે હરિકમ પાર્યા યુદ્ધની વાત છે ગામની જાપે એ ભારતી ગોમને વંદ તને આવડી એ ધન હો ધન હોય પાંચાળ ધરતી અને કહેવાય કે ઠાગો માંડવ ઠીકસે અને કદીના આગળ કર એ ઠાગો માંડવ ઠીકસે અને કદીના આગળ કર એ ચાર પદા તરતા પડે એ પર જુઓ પાંચાળ એવી ભગવતી માં ચામુંડા કે નવરાત નવેલી બળિયલ બેલી એ ભાવ ભરેલી ભવકેલી પર્વત પર ખેલી કમર કસેલી એ સંગ સહેલી સાધેલી બની ચંપક વેલી માણ ભરેલી એ સોળ સહેલી સંગાળી એ ચામુંડા ચંડી એ ધજા પ્રચંડી એ અસુર વિખંડી અવતારી માં અસુર વિખંડી અવતારી બોલો ચામુંડા માતની બની અહીંયા સંતો સ્ટેજ પર પધારે ત્યાં સુધી આપણે સૂત્રો બોલાવશું દોસ્તી અવાજ આવો કે બધાનો ભાઈ હું બોલીશ 1 2 3 4 ચાકુરમાનો જય જયકાર 1 2 3 4 ચાકુરમાનો જય જયકાર 1 2 3 4 ચાકુરમાનો જય જયકાર દરેક ભાઈઓને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે કોઈ બેસશે નહીં
આપણી હવે ધર્મ સભાનો કાર્યક્રમ હવે ચાલુ થઈ ગયો છે. સ્વયંસેવકને વિનંતી કે આ બહેનો થોડા તો હવે સૌપ્રથમ હું આપણા અહીંના આ સંત આપણી અહીંયા આપણા જે બ્રહ્મે ગૌરી નારાયણી નમસ્તુતે નમસ્તુતે. આજે માં ચામુંડાના સાનિધ્યમાં ચોટીલા ચામુંડા માતાજી ડુંગરાના મહંત પ્રાંત સ્મરણીય પરમ પૂજ્ય અમરગીરી બાપુ, સૌ સંતો મહંતો અને ખાસ કરી અને આપણને પ્રોત્સાહિત લોકો થાય એને માટે પધારેલા બિરજુભાઈ બારોટ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આપણે સૌ ધર્મ જાગરણ સમિતિ નું આ 6થું વર્ષ વક્તાશ્રીએ અનેક વાર ઉલ્લેખ કર્યો કે ધર્મ જાગરણ સ્વયંસેવક સંઘની સ્થાપના 1925 ની અંદર કરવામાં આવી. બહુ સરસ ટુકડો ત્યાં હરી ટુકડો એવો આપણા આપાગીરાના જગ્યાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ બહુ સરસ આપણને કીધું. દરેક વક્તાઓને નમ્ર વિનંતી કે પોતાની સમય મર્યાદામાં 3-4 મિનિટથી 5 મિનિટ સુધીમાં વક્તવ્ય પૂરું કરે એવી અભિલાષા રાખીએ છીએ. ધર્મ જાગરણ સમન્વય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના એક અમારી એક શાખા છે ધર્મ જાગરણ સમન્વય. એના માતકી પરમ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન. આમ તો અગાઉ વાતચીત આપણી સામે થઈ. આ 6ઠી પરિક્રમા છે. 8 વર્ષ પહેલા જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મ જાગરણ સમન્વયના અમુક કાર્યકર્તાઓ દ્વારા એક વિચાર કરવામાં આવ્યો કે આ અને એને પણ આવો તો એક સંદેશો છે એ કેમ મળે એવા આશયથી પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી પધારી રહ્યા છે. આપણે લોકો એમનું સ્વાગત કરશું. અને જેની વાણીમાં સરસ્વતીજી ખરેખર બિરાજે છે બિરજુભાઈ બારોટ, એને દેશ વિદેશમાં ઘણું મોટું નામ પ્રખ્યાત કર્યું છે. તો બિરજુભાઈ સરસ પવિત્ર ભૂમિને વંદન કરું છું. બધા સંતોના ચરણોમાં વંદન. અને આવું સરસ મજાનું આયોજન ધર્મ જાગરણ સમિતિ દ્વારા માં ચામુંડાના સાનિધ્યમાં આવું રૂડું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આવું રૂડું પરિક્રમાનું ભવ્યથી ભવ્ય દર સાલ આયોજન હોય છે. ત્યારે મને એક માતાજીનો એક ભાવ યાદ આવે આ પરિક્રમા વિશેનો છે. ક્યો તો મારી ઉઘાડા પગલે હું આવું જુહારું તારી જાતરા રે નો. ચામુંડ ક્યો તો કાશીની કાવડું લઈ આવું જુહારું તારી જાતરા રે. આમાં બધા માતાજીના સાનિધ્યમાં બેઠા છો તો 2 હાથ ઊંચા કરીને તાળીઓનો સાથ આપો તો માતાજીના સાનિધ્યમાં હાજરી પુરાઈ જાય. ક્યો તો મારી ઉઘાડા પગલે હું આવું જુહારું તારી જાતરા રે નો. ક્યો તો મારી કાશીની કાવડું લઈ આવું જુહારું તારી જાતરા રે નો. ક્યો તો મારી ઉઘાડા પગલે હું આવું જુહારું તારી જાતરા રે લો.
કયો તો મારી કાશીની કાવડ્યું લઈ આવું જુહારું તારી જાતરા રે જાતરા રે જાતરા રે લો પ્રેમથી બોલો ચામુંડ માત કી દીદે સીધી દીદે મારી દીદી દે સીધી દે અષ્ટલમુની દીદે વંશ में बुद्धि दे पाक पानी मारी हृदय में ध्यान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी हे मारी सजन सोहित दे कुटुंब से प्रीत दे जंग मां जीत दे माँ भवानी मारी जंग मां जीत दे माँ भवानी मारी जंग मां जीत दे माँ भवानी प्रेम थी बोलो चामुंड मात की जय બહુ સરસ આપણને નમસ્તે નમો નમો બોલો ચામુંડ માતની મને લાગે છે કે આપણે સૌ માં ભગવતીની પરિક્રમા કરવા માટે જ્યારે માં ભગવતીના સાનિધ્યમાં એના ચરણમાં બેઠા છે અને મને એવું લાગે કે જે બોલવામાં તમારી ખામી એવું લાગે અહીંથી ઠેઠ ગગનના ગોખ સુધી મારો ને તમારો અવાજ જાય મારી ને તમારી શ્રદ્ધા અને ચેતના જેના ચરણમાં નમે છે એને રાજી કરવા માટે એનો રાજીપો મેળવવા માટે જ્યારે ચોટીલાના પવિત્ર ડુંગરના પરિસરમાં આવ્યા છે ત્યારે ખાલી 1 મિનિટ હરિનામ 1 મિનિટ માટે માં ભગવતીની જયઘોષ કરીએ એટલા માટે કે આટલા સનાતનના પવિત્ર સંતો છે અને સંતોની હાજરીમાં માં ભગવતીની માય આરાધના કરવા માટે માનો રાજીપો મેળવવા માટે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે આપણે સૌ સનાતનના પ્રભુને યાદ કરીને આપણી શબ્દયાત્રા આગળ વધારીએ બોલો રામચંદ્ર ભગવાન કી સનાતન ધર્મની ચામુંડ માતની ઓમ નમઃ પાર્વતી જ્યારે સનાતનના આપણે સમગ્ર માં ભગવતીને માનનારા જ્યારે માના ચરણમાં ભેગા થયા છે ત્યારે જેમ શરૂઆતમાં વાત કરી કે આ પરિક્રમાની શરૂઆત 2019માં ધર્મ જાગરણ સૌરાષ્ટ્ર સમન્વય પ્રાંત દ્વારા પ્રેરિત શરૂ કરવામાં આવી હતી ત્યારે ખાલી 22 લોકોથી જ આ શરૂઆત થઈ હતી પછી ધીમે ધીમે અત્યારે ખૂબ સારો એમ કે પ્રતિભાવ આપણને મળી રહ્યો છે જેમાં અત્યારે હજારોની સંખ્યામાં માણસો આ પરિક્રમા કમલ બાપુની જે જગ્યા છે ત્યાં પણ ભોજન છે અને દુદાપુરની જગ્યાના મહંતનું પણ અહીંયા રણક્ષેત્ર ચાલુ છે એટલે આપણો રૂટની પરિક્રમા જે પૂરી થાય મારી ચામુંડા આપણી વચ્ચે પ્રખ્યાત લોક સાહિત્યકાર હકાભા ગઢવી પણ અત્યારે ઉપસ્થિત છે એ પણ આવી રહ્યા છે તો દેવ પગલી ભાઈ કલાકાર છે એ પણ આપણી વચ્ચે પધારી ગયા છે દરેક સંતો મહંતોને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારશે દરેક સંતો મહંતો સ્ટેજ ઉપર પધારશે હવે આપણી પરિક્રમા ટૂંક સમયમાં આવશે હું ચોટીલાના કાર્યકર્તાના નામ બોલું છું વિનયભાઈ મામા પ્રવીણસિંહભાઈ જાડેજા અજીતસિંહભાઈ વિનયભાઈ તમે બાપુનું આત્માનંદ બાપુનું સ્વાગત કરો મામા પ્રવીણસિંહભાઈ ત્યાં મહેન્દ્રનંદગીરી બાપુ હા અમરસિંહભાઈ ડોક્ટર રાહુલભાઈ
જાણે છે લેતા જાઓ બધા ઘણી વખત આપણે નિમંત્રણ આપવું છે આપણી યાત્રા પૂર્ણ થાય પછી ધજાવાળા સંગીતવાળા બધા યાત્રાની સાથે જોડી જાય જે સંતોને અનુકૂળ આવે તેઓ પણ યાત્રામાં હવે 5 મિનિટ 2 મિનિટ પછી જોડી જાય દરેક ભાઈઓને યાત્રા ચાલુ થઈ ગઈ છે જોડી જવાની નથી ધજા લેતા જાઓ ધજા જુઓ બીજું બેન माता जिनका नाम पुकारे किस्मत वाले होते हैं चलो बुलावा आया है